રાજકોટનો ભૂલાયેલો ખજાનો અને આપણા રાજકોટ સૌરાષ્ટ્રનું એક ધબકતું દિલ. શું તમને ખબર છે અમે શેની વાત કરી રહ્યા છીએ? અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના એક એવા રેલવે સ્ટેશનની જ્યાંથી રાજકોટે ભારત સાથે પ્રથમવાર કનેક્શન બનાવ્યું. ત્યારે રાજકોટની ચળકતી ટ્રેનો અને ભીડભર્યા પ્લેટફોર્મ વચ્ચે આ સ્થળ એક એવું પણ છે જેનો ઇતિહાસ આ ધૂળ નીચે દટાઈ ગયો છે. આ છે આપણા રાજકોટનું લાખાજી રાજ રેલવે સ્ટેશન. સૌથી જૂનું, સૌથી પ્રાચીન અને એક ભૂલાયેલું રહસ્યમય રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશને આપણા રાજકોટના ઇતિહાસને વિકાસ આપવામાં એક પહેલો પડાવ ઘડ્યો હતો. 1889 ની વાત છે, જ્યારે રાજકોટમાં બળદગાડા અને ઊંટ વાહન વ્યવહારના મુખ્ય સાધન હતા. બ્રિટિશ શાસન હેઠળ જ્યારે વેપારીઓ અને રાજવી શાસન ચાલતું હતું ત્યારે તેઓ નવી તકો શોધી રહ્યા હતા. ત્યારે કહેવાય છે કે રાજકોટ વાંકાનેર રેલવે સ્ટેશનની શરૂઆત થઈ હતી અને એવું પણ કહેવામાં આવે છે કે આ સ્ટેશનનું નામ સર લાખાજી રાજના નામ પરથી પડ્યું હતું. ત્યારે સર લાખાજી રાજે આ જમીન આપીને રાજકોટને એક આધુનિક યુગ સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે આજે રાજકોટ જંકશન અને ભક્તિનગર સ્ટેશનની ટ્રેનો અને આધુનિક સુવિધાઓ વચ્ચે આ લાખાજી રાજ સ્ટેશન શાંતિથી ઊભું છે. ત્યારે ઝાંખી દિવાલો, તૂટેલા સાઇનબોર્ડ અને આ એક એન્શિયન્ટ રૂપમાં આસ્થિત આપણું લાખાજી રાજ રેલવે સ્ટેશન રાજકોટના ભૂતકાળની યાદ અપાવે છે. જેમ જેમ રાજકોટ જંકશન આધુનિક રેલવેનું કેન્દ્ર બન્યું તેમ તેમ લાખાજી રાજ રેલવે સ્ટેશન ભૂલાતું ગયું. ત્યારે આજે પણ આ ટ્રેનના પ્લેટફોર્મ્સ શાંત છે, પણ આ શાંતિમાં કેટલાય રહસ્ય છુપાયેલા હશે. ત્યારે હજુ પણ આ રેલવે સ્ટેશનની દિવાલો રાજકોટનું એક ગૌરવ છે. શું આપણે આપણા આવા એન્શિયન્ટ સાઇટ્સ અને આવી હેરિટેજ સાઇટ્સને જીવંત ન રાખવા જોઈએ? આપણે તો આ જોઈ લીધું, પણ શું આપણી આવનારી પેઢી આ જોઈ શકશે ખરા?